આડેસર ગ્રામ પંચાયત 114 પ્લોટ ધારકોને અંતિમ નોટિસ ફટકારી. નોટિસ મળ્યાના દિને 1માં પ્લોટ ખાલી કરવા સૂચના. કચ્છના રાપર તાલુકાના આડેસર ગામના ગ્રામ પંચાયતના હસ્તકમાં આવેલ 114 પ્લોટ અંગે ગામના પ્લોટ ધારકોને અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નોટિસ મળ્યાના દિને 1માં તમામ પ્લોટ ધારકો પોતાના પ્લોટ ખાલી કરીને ગ્રામ પંચાયતને સુપ્રત કરવાનો ફરજિયાત રહેશે. જો આ સમય મર્યાદામાં પ્લોટ ખાલી નહીં થાય તો પંચાયત દ્વારા બળજબરીથી દબાણ દૂર કરવામાં આવશે અને ખર્ચ સંબંધિત પ્લોટ ધારકો પાસેથી વસૂલવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીના હુકમ. જીપક પંચાયત તપાસ આડેસર રાપર વશી 1374-23-24-25 અનુસાર જૂની બજાર ફીની પદ્ધતિ બંધ કરી નવી લેઆઉટ યોજના અમલમાં લાવવામાં આવી છે. નવા પ્લાન હેઠળ પ્લોટો હવે વાર્ષિક ભાડા પેટે ફાળવવામાં આવશે, જે કાયદેસર અને પારદર્શક રીતથી નિયંત્રિત થશે. પંચાયત દ્વારા અગાઉ 19/8/2025 અને 19/9/2025 રોજ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ પ્લોટ ધારકો તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. હવે અંતિમ નોટિસ મુજબ તમામ પ્લોટ ધારકો નોટિસ મળ્યાના દિને 1માં પ્લોટ ખાલી કરવાની ફરજિયાત રહેશે. ગ્રામ પંચાયતના સ્ત્રોતોએ જણાવ્યું છે કે આ પગલાં કાયદાકીય, પારદર્શક અને જાહેર હિત માટે લેવામાં આવ્યા છે. પ્લોટ ધારકોને વિનંતી છે કે તેઓ સમય મર્યાદામાં પ્લોટ ખાલી કરીને લેખિત જાણ ગ્રામ પંચાયતને કચેરીને આપશે. આ પગલામાંથી ગામમાં શાંતિ, નિયમન અને યોગ્ય વહીવટી સુનિશ્ચિત કરાશે, તેમજ ભવિષ્યમાં કોઈ વિવાદ ન ઉભો થાય.